ચાની વાત છે, કઈ નાની વસ્તુ છે ને ચા ઉપર મોટા મોટા સમાધાન થાય અને ચાના પૈસા દેવામાં પાછી હિંસાઈ થઈ જાય ને. ચા અહિંસાનું પ્રતીક છે, પણ કેવો મહિમા કે બહાર જવું તો કે ચા પીને જા, માથું દુખે તો કે ચા પી લે, નીંદર આવે તો કે ચા પી લે, હિમોગ્લોબિન ઘટી ગયું તો કે ચા પીવું. અરે બ્રેક મારો યાર, ચાની અંદર એમ થઈ આવા તો કેવા વિટામિન. સમુદ્ર મંથન જ્યારે થયું ને ત્યારે દેવ અને દાનવને એમ કહું કુંભની અંદર છે ને 4 કટિંગ ચા છે, એમાં ઈ બે બાઈજા. બાકી જો ખબર જ હોત કે આની અંદર અમૃત છે તો વારા ફરતી પી લેત ભાઈ. કે ચાના વ્યસન ન હોય, ચાના બંધાણી હોય, ચાનું ચીયર્સ ન હોય, ચાની છે ને હબડકા હોય, ચાની ચુસ્કી હોય, ચાથી મજા ન આવે, ચાનો તો કરંટ લાગે. તમે કોઈને એમ કહો ને કે આવજે ભાઈ ઘરે પાણી પીવા તો કેવું ખરાબ લાગે, પણ તમે એમ કહો કે આવો ચા પાણી પીવા, અરે ચાનો આગ્રહ કર્યો. વિચાર કરો એ સંબંધનો મહિમા કેવો હશે કે ચાનું પૂછ્યું એટલે એમ થાય કે ચા શું છે. સવાલ ખોટો છે, સવાલ ઈ છે ચા ક્યાં છે. એને 2 કટિંગ લઈ લેવાની. અમુક લોકો એમ કે ભાઈ બાળકોને ચા ન પીવાય, તો છેવટે ચા ને દૂધ આપે. ચાનો મહિમા અપરંપાર. ચાના બંધાણી છો, પીવો અને શેર કરો. હાલો આપી દઉં કેટલી કટિંગ. ડાઉનલોડ મોજ.